YouTube માં તો કાંઈ ઇન્કમ નથી આવતી. પૈસા ગણી લઈ 200, 500, 100, 20 રૂપિયાની નોટ, બધામાં ચિત્ર છે. ક્યુ છે ઇલોરાની ગુફા. 100 રૂપિયાની નોટની અંદર રાણીની વાવ. 500 રૂપિયાની નોટમાં બોર્ડવાળાએ પૂછી લીધો તો એક પ્રશ્ન, લાલ કિલ્લો. અથવા તમે લખી શકો છો, વાંચી શકો છો. નીરવ મંદિરને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, ઓછા સબસ્ક્રાઈબરો છે તો. YouTube માં તો કાંઈ ઇન્કમ નથી આવતી. પૈસા ગણી લઈ 200, 500, 100, 20 રૂપિયાની નોટ, બધામાં ચિત્ર છે. ક્યુ છે ઇલોરાની ગુફા. 100 રૂપિયાની નોટની અંદર રાણીની વાવ. 500 રૂપિયાની નોટમાં બોર્ડવાળાએ પૂછી લીધો તો એક પ્રશ્ન, લાલ કિલ્લો. 200 રૂપિયાની નોટની અંદર સાચીનો સ્તૂપ છે. તો યુટ્યુબમાંથી ઇન્કમ નથી આવી. આ તો આપણે જે વાત કરવાના છીએ પૈસા ગણાવીને જે ચલણી નોટ છે જેની અંદર ચિત્ર પ્રશ્ન છે એ ખૂબ મહત્વના હોય છે, તેના વિશેની વાત છે એ કહેવાની છે. વર્ષ 2026ના સામાજિક વિજ્ઞાનની બોર્ડની તૈયારી માટે ઇંગ્લિશ મીડિયમ હોય કે ગુજરાતી માધ્યમ હોય, અમુક પ્રશ્નો જે વોટિંગ કરેલા હતા જેમાં વિદ્યાર્થીઓએ કયા વધુ પ્રશ્ન વાંચીને તૈયારી કરવી જોઈએ, અમુક પ્રશ્નનું ક્વિક રિવિઝન છે એ આપણે ચિત્ર પ્રશ્ન સમજીને વાત કરવાની છે, જે ખાસ કરીને 1 થી 7 પાઠની અંદર છે એ આવતા હોય છે. જવાબ છે એ તમારી પાસે હશે જ તે. તેમ છતાં અમુક કી પોઈન્ટ છે એ હું કહી દઉં છું, અથવા તમે લખી શકો છો, વાંચી શકો છો. નીરવ મંદિરને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, ઓછા સબસ્ક્રાઈબરો છે તો. પહેલો પ્રશ્ન છે કે સાંસ્કૃતિક વારસાના અનુસંધાને આપત્તિમાં જે કલામાં ઇલોરાની જે ગુફાઓ છે, જે કૈલાસ મંદિર વિશેની વાત છે એ કરવાની છે, જેમાં પાઠ નંબર 6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળોની અંદર છે કે જે રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની અંદર છે એ હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ છે એ થયેલું હતું, જેની અંદર 16 નંબરની જે ગુફા છે જે કૈલાસ મંદિર તરીકે આવેલી છે, જે એકત્ય પથ્થરમાંથી કોતરેલી છે. ત્યારબાદ છે સાચીનો સ્તૂપ, જે મૌર્ય યુગની રચના છે. સ્તૂપનો અર્થ છે, 5 સ્તૂપના નામ છે એ જણાવવાના છે. તો ભગવાન બુદ્ધના જે દેહ અવશેષો એક પાત્રની અંદર મૂકીને અર્ધગોળાકાર ઇમારતો બનાવવામાં આવે છે તેને આપણે સ્તૂપ તરીકે કહીએ છીએ. 5 નામ છે, સારનાથ, બેરત, નનગઢ, દેવની મોરીનો સ્તૂપ. 200 રૂપિયાની ચલણીની અંદર તમે હમણાં જ તે ચલણમાં નોટની અંદર વાત છે એ કરી. ત્રીજું છે સારનાથના સ્તંભનો પરિચય આપો, જે વર્ષ 2017-24ની અંદર બોર્ડની અંદર પૂછાયેલા છે, તો એ પણ નોટની અંદર છે એ જોવા મળે છે. તો સિંહની નીચે ચારેય બાજુ છે એ ધર્મચક્ર છે એ જોવા મળે છે. સારનાથ ભગવાન બુદ્ધના ઉપદેશનું સ્થાન છે એ ગણવામાં આવે છે. જે ધર્મની વિજય ચક્ર છે એ બતાવે છે એટલે એને ધર્મચક્ર પણ કહેવાય છે. 4 સિંહોની આકૃતિને ભારતના રાષ્ટ્રીય ચિહ્ન તરીકે છે એ આપણે સ્થાન આપવામાં આવેલું છે. ચોથો પ્રશ્ન છે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે. આ વિધાન છે એ સમજાવો. જે ચિત્ર પ્રશ્ન છે કે વિધાન તરીકે છે એ પ્રશ્નપત્રકની અંદર છે એ બોર્ડે પૂછેલું છે. તો ભારતની અંદર ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર આગ્રાના યમુના નદીના કિનારે તાજમહેલ છે. શાહજહાએ પોતાની બેગમ મુમતાઝબાઈની યાદની અંદર છે એ 1631 થી 1653 લખ્યું, અથવા તમે 22 વર્ષ પણ લખી શકો છો જો તમને સાલ યાદ ન રહેતી હોય. 1631 થી 1653 તો એનું નિર્માણ થયેલું હતું. ઈરાની, અરબી જે યુરોપિયન શિલ્પો છે તે બધા છે એ તાજમહેલના નિર્માણની અંદર છે શિલ્પકારો છે એ રોકવામાં આવેલા હતા. તો એ બધે મેન પોઈન્ટ તમે લખી શકો છો. 5મું છે પાટણના પ્રાચીન સ્થાપત્ય વિશે છે એ માહિતી આપો, જેમાં સહસ્ત્રલિંગ તળાવ, રાણીની વાવ. 100 રૂપિયાની અંદર હમણાં જ આપણે વાત કરી. સિદ્ધપુરમાં આવેલું રુદ્ર મહાલય જોવાલાયક સ્થાપત્ય છે. ભીમદેવ પહેલાના રાણીના ઉદયમતી એ પ્રજા માટે છે એ પાણીની વ્યવસ્થા પૂરી કરવા માટે વાવનું છે એ નિર્માણ કરાવેલું હતું, જેને આજે આપણે રાણીની વાવ કહે છે. વર્ષ 2014ની અંદર યુનેસ્કો દ્વારા છે એ વૈશ્વિક વારસાના સ્થળો તરીકે એનો સમાવેશ છે એ થયેલો છે. 100 રૂપિયાની નોટની અંદર છે. તો પાટણમાં ઈસવીસન 1140ની અંદર સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવ છે એ બંધાવેલું હતું. છઠ્ઠું છે ફરી એક ચિત્ર પ્રશ્ન, સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે ભારતમાં જે સ્મારકને 500 રૂપિયાની નવી ચલણી નોટની અંદર ચિત્રરૂપને સ્થાન મળેલું છે તેનો પરિચય આપો. જેની અંદર છે એ પ્રશ્નમાં લાલ કિલ્લાનું નિર્માણ, જે શાહજહાં ઈસવીસન 1638ની અંદર લાલ પથ્થરમાંથી બનેલું હતું. નાદિર શાહમાં પોતાની સાથે ઈરાન લઈ ગયેલો તે શાહજહાંનું કલાત્મક મયુરાસન હતું. વિભાગીય માટે ખાસ યાદ રાખવાનું છે. 7મો એક પ્રશ્ન છે એ જ તે પાઠની અંદર કુતુબ મિનારનો ચિત્ર પ્રશ્ન મુજબ છે એ પરિચય આપો. તો એમાં 12મી સદીની અંદર ગુલામ વંશના સ્થાપક કુતુબિત એબક પછી જમાઈ ઇલ્તુમિશ બનાવે છે. ભારતમાં પથ્થરોમાંથી જે બનાવેલો સૌથી ઉચ્ચ સ્તંભ મિનાર છે, જેની અંદર કુરાનની આયતો છે એ કંડારવામાં આવેલી છે. લાલ પથ્થરનો પણ ઉપયોગ થયેલો છે.
8મો એક પ્રશ્ન છે કે આપેલ ચિત્રમાંથી કઈ વિદ્યાપીઠનું છે, તો તેની વિસ્તૃત સમજ આપો. જો ભાઈ વિદ્યાપીઠ ખાસ આવડવી જોઈએ. તો જે વિદ્યાપીઠ છે એ 4 છે, જેમાંથી આ નાલંદા વિદ્યાપીઠ વિશેની વાત છે તો બિહારના પટણાના જિલ્લાના બડગાંવની અંદર છે. બૌદ્ધ અને જૈનની પરંપરા છે એ ગણવામાં આવે છે. મહાવીર સ્વામીએ ચાતુર્માસ છે એ કર્યા હતા. કુમારગુપ્તે એક વિહાર બંધાવેલું હતું જે 5મી સદીની અંદર મુસાફર તરીકે યુઆન સ્વાંગ મુલાકાતે આવે છે. ગ્રંથાલયવાળો વિસ્તાર છે અને ધર્મગજ કહેવાય છે. 5 સદીથી 11મી સદી સુધી છે એ નાલંદાની ખ્યાતિ રહી હતી. તો આ બધા એના મેઇન કી પોઈન્ટ છે. પૂરેપૂરા માર્ક જોતા હોય તો આવી રીતે કી પોઈન્ટ છે યાદ રાખી લેવા. 9મું જે આપેલ ચિત્ર ભારતના મુખ્ય એક ધાન્ય પાકનું છે તે કયો પાક છે? 10મો પાઠ ખાસ વાંચવા માટેનો છે. સંસ્થાકીય સુધારા છે, ટેકનિકલ સુધારાઓ છે, કૃષિના પ્રકારો છે અને પાક આધારિત છે એ નકશાઓ છે. તો ચોખ્ખાની વાત છે એ કીધેલી છે જે ચિત્રની અંદર, જેમાં ભારતના કુલ વાવેતર વિસ્તારમાં ચોથો ભાગ થાય છે ઉષ્ણકટિબંધીય વિસ્તારની અંદર ગરમ ભેજવાળી આબોહવાકીય કાપની ફળદ્રુપતાની અંદર છે એ થતું હોય છે. 100 સેમીથી વધુ વરસાદ હોય છે. માનવ શ્રમની વધુ જરૂરિયાત હોય છે. અમુક રાજ્યના નામ છે એ તમારે લખી નાખવાના, એટલે તમારા 4 માર્ક પૂરા થઈ ગયા. એ જ તે પાઠ 10મો છે, એમાંથી 10મો પ્રશ્ન છે કે ભારતમાં કૃષિના પ્રકારો કયા કયા છે તેની વિસ્તૃત સમજ. તો એક સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. જીવસુઆ જુંબા સઘન પા કરવું નામ આધારિત છે એ થશે. તો એની અંદર છે એ નિર્વાહ, જીવન નિર્વાહ ખેતી છે, સૂકી ખેતી, આદ્ર ખેતી, ભીની ખેતી, સ્થળાંતરિત ખેતી, ઝૂમ ખેતી, બાગાયતી ખેતી, સઘન ખેતી, વ્યાપારી ખેતી, આ બધા ખેતીના પ્રકાર છે. 6માંથી કોઈ પણ છે એ 5 તમારે લખવાના આવે છે. 11મું છે આતંકવાદની સામાજિક અને જે અસર છે, આર્થિક અને સામાજિક અસર, તો એના વિશેની વિગત છે એ તમને કહેવામાં આવે છે. તો એ સામાજિક અને આર્થિક વિગતો વિશેની વાત છે એ કીધેલી છે. ત્યારબાદ જે પાઠ નંબર 20ની અંદર છે 12મું છે બેરોજગારીનો અર્થ આપી તેના મુખ્ય સ્વરૂપો વિશે છે એ સમજાવો. તો એ સૂત્ર છે છુઓશીમાં ઘરરૂ, એટલે છુપી બેરોજગારી, ઔદ્યોગિક, માળખાગત, ઋતુગત, આવી બધી બેરોજગારીના નામ લખવાના છે. પછી બેરોજગારીનો અર્થ કે ભાઈ 15 થી 60 વર્ષની બજારમાં પ્રવર્તતા વેતન દરે કામ કરવાની ઈચ્છાવૃત્તિ પણ કામ કરવાની યોગ્ય શક્તિ કે યોગ્ય લાયકાત ના હોય તો એને બેકારી કે બેરોજગારી કહેવાય છે. પછી 13મું છે કે ભાઈ બંધારણ, જે બંધારણની કલમો છે તો બંધારણની કલમો વિશેની વાત છે એ કીધેલી છે. તો બંધારણની અંદર જે કલમો છે એમાંથી ખાસ કરીને જે બાળકો માટે આપવામાં આવતા જે અધિકારો છે, બરાબર, તો એની આ વાત છે એ કીધેલી છે. તો 7 કી પોઈન્ટ છે એમાંથી 5 છે એ યાદ રાખવાના છે કે ભાઈ બંધારણમાં આવેલા બાળકોના જે અધિકારો છે એ કયા કયા છે. તો એમાં અંતઃકરણ મુજબ છે ધર્મ અને સમુદાય છે, એમાં રહેવાની સ્વતંત્ર સાંસ્કૃતિક બાબતો છે, શિક્ષણ મેળવવાનું મૂળભૂત કાનૂની અધિકાર છે, માતા પિતા બાળકોનું યોગ્ય રીતે પાલન પોષણ કરે, તંદુરસ્ત જીવન ધોરણ પ્રાપ્ત કરવાની વાત કીધેલી છે. આ ઉપરાંત જે વાંચન વ્યૂહરચનાની અંદર ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનમાં જો તમે એ વિષય ઉપર ખાસ આપણે બોર્ડની પહેલાં છે એ કેટલું સામાજિક વિજ્ઞાનનું વાંચન કરવું વિભાગ મુજબ તેનું પણ છે, તે પણ ક્લિક કરીને જોઈ શકો છો. જૂના બોર્ડના પેપર છે એ વિડીયો પણ તમે જોઈ શકો છો. હજુ પણ પ્રશ્નપત્ર બોર્ડના જૂના વર્ષના તમને ન મળ્યા હોય તો આપેલ નંબર ઉપરથી સ્કૂલનું નામ લખી અથવા માત્ર તમારું નામ લખીને છે એ PDF મોકલાવશી કે જેમાં વર્ષ 2022થી વર્ષ 2025નું તમામ બોર્ડના પ્રશ્નપત્રનો એક આખો તમને સેટ છે એ મળી જશે. તો શેર કરજો નીરવ મંડી YouTube ચેનલને.